હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજે મોમોસની રેસિપી બતાવવા જઈ રહ્યું છું તમને. અને આપણે મોમોસનો શેપ આજે 5 શેપ કરવાના છીએ, જે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો સરસ બને છે. અને મોમોસનું અંદરનું જે ફિલિંગ છે એ પણ એકદમ વેજીટેબલથી ભરપૂર ને મસાલેદાર બનાવીશ. અને હવે આવે છે તેની સાચી હીરો, તેની સ્પેશિયલ મોમોસ ચટણી. આ ચટણી તીખાશ, ખટાશ અને મસાલાની એવી પરફેક્ટ બેલેન્સ છે કે દરેક બાઇટને બનાવી દે છે સુપર ટેસ્ટી. આ મોમોસ ફક્ત જોવા માટે જ નહીં પણ ખાવામાં પણ એકદમ દિલ જીતી લે એવા બને છે. તો ફ્રેન્ડ્સ, વધુ સમય ન બગાડતા ચાલો આજે સ્પેશિયલ 5 શેપના મોમોસ બનાવીશું, સાથે ટેસ્ટફુલ ચટણી બનાવીશું. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે મોમોસ સાથે બનાવવામાં આવતી ચટણી બનાવીશું. જે ચટણીનો ટેસ્ટ સરસ હશે ને તો જ મોમોસ ખાવાની મજા પડી જાય છે. તો આપણે ચટણી બનાવવાનું ચાલુ કરીશું. એના માટે અહીં ટમેટા લઈ લીધા છે 3 નંગ, અને સૂકા લાલ મરચાં લીધા છે 4 થી 5 નંગ. તમારી પાસે કાશ્મીરી લાલ મરચાં હોય તો એ પણ 1-2 એડ કરી દેવા, જેથી કલર સરસ આવે ચટણીનો. અને 5 થી 6 લસણની કળી લીધી છે. આને આપણે બાફવાનું છે. તો આપણે એક વાસણ લઈ લેવાનું છે. ગેસ ચાલુ કરીશું. 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. હવે આ લસણની કળી, સૂકા લાલ મરચાં, આ ટમેટા છે એને કટ કરી નાખીશું. આપણે આ રીતે ડીટીયાનો ઉપરનો ભાગ છે કઠણ કાઢી નાખીશું. આ રીતે કાપા પાડી દેશું, જેથી સરસ ઝડપથી બફાઈ જાય. આ રીતે ટમેટાને બાફવા એડ કરી દેવાનું. જ્યાં સુધી ટમેટાની છાલ અલગ ન પડી જાય ત્યાં સુધી બાફવાના છે. ત્યારબાદ આપણે ચટણી બનાવીશું. બફાઈ જાય ત્યારબાદ હું તમને બતાવું. ફ્રેન્ડ, જ્યાં સુધીમાં ટમેટા બફાય છે ચટણી માટેના, ત્યાં સુધીમાં આપણે મોમોઝના સ્ટફિંગ માટેનું આપણે વેજીટેબલ જે લેવાનું છે એ કટ કરી લેશું. એના માટે અહીં કોબીજ લીધું છે, કેપ્સિકમ 1 ગાજર લીધું છે, અને ડુંગળી 2 નંગ લીધી છે, લસણ અને આદુ એને આપણે ખાંડી લેવાનું છે, અને મરચાંને ઝીણું સમારી લેવાનું છે. થોડી કોથમીર આપણે એડ કરીશું જ્યારે સ્ટફિંગ બનાવશું ને ત્યારે. અત્યારે આ બધું વેજીટેબલ મોટું મોટું આ રીતે કટ કરી લેવાનું છે. અને આ ચોપરમાં આપણે ચોપિંગ કરી લેશું ઝીણું. તમારી પાસે ચોપર ન હોય તો ખમણીને પણ લઈ શકો છો. તો સૌથી પહેલાં આ બધું વેજીટેબલ હું ચોપ કરી. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે ચટણી બનાવવા માટે જે ટમેટા મરચાં એડ કર્યા હતા એ સરસ બફાઈ ગયા છે. એક પ્લેટમાં કાઢી લેવાના. પાણી નથી લેવાનું. આપણે આ રીતે એની છાલ નીકળી જાય એટલા બાફવાના છે. તો એક પ્લેટમાં લઈ લેશું અને ઠંડુ થવા દેશું. ત્યારબાદ છાલ કાઢી આપણે ચટણી બનાવીશું. અત્યારે ઠંડુ કરવા મૂકી દેશું. તો ફ્રેન્ડ્સ, આપણે બધું જ વેજીટેબલ જો ચોપરમાં કરી લીધું છે ચોપિંગ. તો હવે એનો આપણે વઘાર કરશું, જેથી સ્ટફિંગનો સરસ ટેસ્ટ આવે છે. તો આ આદુ અને લસણને ખાંડી લીધા છે, મરચું જે હતું એને ઝીણું સમારી લીધું છે, અને 1 ક્યુબ જેટલું બટર લઈ લીધું છે આપણે. અને મરી પાવડર છે એ આપણે એડ કરીશું, નિમક અને કોથમીર. તો સૌથી પહેલાં એક વાસણ લઈ લઈશું અને ગેસને ચાલુ કરીશું. એમાં જે બટર લીધું છે એ એડ કરી દઈશું. તો મેલ્ટ થવા માંડ્યું છે બટર. આપણે સૌથી પહેલાં આદુ અને લસણ એડ કરી દઈશું. આ રીતે એમાં સાતળી લેવાનું છે. ત્યારબાદ ડુંગળી જે ચોપ કરી છે એ એડ કરી દઈશું. આવી રીતે થોડીક વાર તમે 1-2 મિનિટ માટે વેજીટેબલને કૂક કરીને સ્ટફિંગ કરશો તો એનો ટેસ્ટ સરસ આવે છે. અને તમે એમ પણ કાચું પણ યુઝ કરી શકો છો. અને મરચું હવે એડ કરી દઈશું. મરચું ઓપ્શનલ છે, તમે બાળકો માટે બનાવતા હોય તો ન નાખો તો પણ ચાલે. બધું જ વેજીટેબલ આપણે વારાફરતી એડ કરતું જવાનું અને થોડી વાર ફેરવતું જવાનું, જેથી સરસ થઈ જાય કૂક. આપણે એકદમ કૂક નથી કરવાનું. આ રીતે થોડું થોડું નાખતા જઈએ અને કૂક કરી લેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી દઈશું.
હવે કોબીજ છે એ એડ કરી દેશું છેલ્લે. સારી રીતે સાતળી લેવાનું, જેથી આપણે વેજીટેબલનું પાણી હશે ને એ પણ બળી જશે. સરસ મિક્સ થઈ ગયું. હવે આપણે ટેસ્ટ મુજબ એમાં નમક એડ કરી દઈશું. સૌથી પહેલાં 1 ટીસ્પૂન જેટલું એડ કર્યું છે. તીખાનો પાવડર છે મરી પાવડર, એ 1/2 ટીસ્પૂન જેટલું એડ કરી દઈશું. ફરીથી મિક્સ કરી લઈશું. હવે 1 ચમચી જેટલું આપણે સોયા સોસ એડ કરીશું. 1 ચમચી એડ કરી દઈશું. ફરીથી બધું મિક્સ કરવાનું. આપણે વેજીટેબલને થોડુંક ક્રન્ચી રહે એ રીતે જ કૂક કરવાનું છે, એકદમ કૂક નથી કરવાનું. બધું મિક્સ કરી લઈશું એટલે સરસ મસાલા અંદર મિક્સ થઈ જાય. હવે છેલ્લે આપણે કોથમીર જે ઝીણી સમારીને રાખી છે એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ રીતે સ્ટફિંગ તૈયાર છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ સ્ટફિંગને આપણે ઠંડુ થવા દેવાનું છે. ત્યારબાદ આપણે મોમોસ બનાવશું ત્યારે યુઝ કરવાના છીએ. તો ત્યાં સુધીમાં આપણે જે ચટણી માટેના ટમેટા બોઇલ કર્યા હતા એ ઠંડા થઈ ગયા છે. હવે મિક્સર જારમાં એને પીસી લેશું. ફ્રેન્ડ્સ, આપણે ટમેટાની છાલ કાઢી સરસ આ મરચાં લસણ જે બાફ્યું હતું એને મિક્સર જારમાં આ રીતે પેસ્ટ કરી લીધી છે. હવે આપણે મોમોસની ચટણી બનાવીશું. તો એક વાસણ લઈ લેવાનું છે. ગેસ ચાલુ કરીશું. 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું. તેલને ગરમ થવા દઈશું. એમાં આપણે ઝીણું કટ કરેલું લસણ લઈ લેવાનું છે ને આદું ખમણીને લઈ લીધું છે. 1/2 ટીસ્પૂન જેટલું છે. તો એનો આપણે વઘાર કરીશું. બધું સરસ સાતળી લેવાનું છે. ફ્રેન્ડ્સ, મોમોસની ચટણી જ મેન છે. ચટણી સરસ એકદમ ટેસ્ટફુલ બનશે ને તો મોમોસ ખાવાની ખૂબ મજા પડી જાય છે. જો સરસ લસણ સતળાઈ ગયું છે, આદું સતળાઈ ગયું છે. ત્યાર પછી આપણે જે આ પેસ્ટ કરી છે એ એડ કરી દેવાની. બધું સરસ મિક્સ કરી દેવાનું. ત્યારબાદ એમાં ટેસ્ટ મુજબ નિમક એડ કરીશું. 1/2 ટીસ્પૂન જેટલું નિમક એડ કર્યું છે. અને કાશ્મીરી મરચાં આખા નો તમારી પાસે એટલે કાશ્મીરી મરચાંનો પાવડર છે, એનાથી કલર સરસ ચટણીનો આવે છે. તો 1/2 ટીસ્પૂન જેટલું એ એડ કરી દેશું. તમારી પાસે આખા મરચાં હોય તો બાફવા ટાઈમે જ તમારે એમાં એડ કરી દેવાનું. 1 ચમચી જેટલું વિનેગર એડ કરીશું. 1/2 ચમચી જેટલો સોયા સોસ એડ કરીશું. બે ચમચી જેટલા આપણે કેચઅપ એડ કરી દઈશું. સરસ થોડોક મીઠો ટેસ્ટ પણ આવશે. જે ઓપ્શનલ છે, તમારે ન નાખવું હોય તો કેચઅપ ન પણ નાખી શકો. આ બધું સરસ આપણે ઉકાળવાનું છે. થોડી ઘટ થઈ જશે ત્યાં સુધી ઉકાળવાનું છે. એટલે બધા જે મસાલા એડ કર્યા એનો પણ ફ્લેવર સરસ અંદર આવી જાય. હજી થોડી ઘટ થવા દઈશું. ત્યારબાદ બતાવું કઈ રીતના કરવાની છે. જો ઉકળવા માંડી છે. આ રીતના આપણી ચટણી બનીને તૈયાર છે. હવે થોડીક ઠંડી થશે એટલે હજી વધારે ઘટ થોડીક થશે. એકદમ ઘટ નથી હોતી મોમોસની ચટણી. મોમોસ એમાં આપણે ડીપ કરીને ખાવાના હોય છે એટલે થોડુંક ઢીલી જ હોય છે આ ચટણી.
સરસ કૂક થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈશું અને એક બાઉલમાં આપણે લઈ લઈશું. ફ્રેન્ડ્સ, આપણું સ્ટફિંગ તૈયાર છે, ચટણી તૈયાર છે. તો હવે મોમોસ બનાવવા માટે આપણે લોટ બનાવવાનો છે. એના માટે મેંદો લઈ લેવાનો છે તમારે. તો ચાળીને મેં મેંદો લઈ લીધો છે, 2 કપ લીધો છે. 2 કપ મેંદો લઈ લેશું અને એમાં ટેસ્ટ મુજબ નિમક એડ કરી દઈશું. 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ વધારે નથી એડ કરવાનું. બધું સરસ મિક્સ કરી અને મીડિયમ આપણે લોટ બાંધવાનો છે. કારણ કે આ લોટમાંથી જ આપણે મોમોસ બનાવીશું, જેને પૂરી શેપના વણવાના છે. એનાથી મોમોસ બનાવવાના છે. આ રીતે સરસ પાણી નાખતા જઈ એ લોટ બનાવી લેવાનો છે, જે આગળ બતાવું હું તમને. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો લોટ આપણો બંધાઈ ગયો છે. આપણે રોટલીનો બાંધીએ એ રીતના બાંધ્યો છે. હવે આ લોટને આપણે ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યારબાદ મોમોસ બનાવીશું. ફ્રેન્ડ્સ, લોટને રેસ્ટ આપી દીધો છે આપણે. હવે એને કૂણવી લેવાનું થોડીક વાર આ રીતે. સરસ થઈ ગયું. હવે આપણે એની પૂરી બનાવવાની છે. એમાંથી નાની સાઈઝનો લોહો લઈ લેવાનો છે અને એની પૂરી બનાવીશું આપણે. તમારે જે સાઈઝના બનાવવાના હોય મોમોસ એ સાઈઝના બનાવી શકો છો. આ રીતે થોડોક લોહો લઈ એની પૂરી બનાવી લેશું. આપણે પૂરી છે ને પાતળી પણ નથી કરવાની અને જાડી પણ નહીં, મીડિયમ સાઈઝની રાખવાની. જો એકદમ પાતળી થશે તો અંદરનું સ્ટફિંગ દેખાશે, અને જાડી હશે તો તમારે એ લોટ કાચા જેવો રહેશે, સરખું કૂક નહીં થાય. આ રીતે પૂરી થઈ જાય ત્યારબાદ આપણે જે સ્ટફિંગ છે ઠંડુ કરવા મૂકેલું હતું એ લઈ લેશું. 1 ચમચી જેટલું એ એમાં એડ કરી દેવાનું છે. આ રીતના અહીંથી વાળી લેશું આપણે. ત્યારબાદ 2 બાજુથી આ રીતે લેતું જવાનું, થોડું થોડું પ્લેટ બનાવતું જવાનું. તમે મોમોસ ગમે તે શેપના બનાવી શકો છો, મોદક શેપના પણ બનાવી શકો છો. આ રીતે બંને બાજુથી થોડું થોડું લેતું જવાનું પ્લેટ કરીને. આ જે નીકળે એને અંદર પ્રેસ કરતું જવાનું. છેલ્લે આપણે આ રીતે દબાવી દેવાનું છે, જેથી ખુલ્લો ન થાય મોમોસ. જો આ રીતના સરસ શેપ બની જાય છે, પાન શેપ. હવે હું તમને મોદક શેપ પણ બનાવી બતાવીશ. જો આ રીતે મોમોસ બનાવી લેશું. હવે બીજો આપણે મોદક શેપ બનાવીશું. તો લોહ લઈ લેશું ફરીથી. એની પણ પૂરી બનાવી લેવાની છે. તમારે બધી એક જ સાઈઝના સરસ બને મોમોસ, એના માટે જો કરવું હોય તો તમારે મોટી રોટલી વણી લેવાની. ત્યારબાદ જે સાઈઝના કરવો હોય મોમોસ એ સાઈઝનો વાટકો કે કૂકી કટર તમારી પાસે હોય એનાથી કટિંગ કરશો એટલે બધા જ મોમોસ સરસ એક સાઈઝના બની જશે. જો બહુ પાતળી નથી અને જાડી પણ નથી. આ રીતે પૂરી વણી ને સ્ટફિંગ 1 ચમચી જેટલું એડ કરી દેવાનું છે. હવે આપણે મોદક બનાવી છે એવી રીતે પ્લેટ આવી રીતે કરતું જવાનું છે. બધું પેક કરી દેવાનું છે. મસાલો અંદર દબાવતું જવાનું અને પ્લેટ લેતી જવાની આ રીતે. જો આ રીતના બની જાય છે. તમને જે શેપ પસંદ હોય એ રીતના તમે શેપ બનાવી શકો છો. તો આવી રીતે મોદક બનાવી લઈશ. ત્યારબાદ આપણે એને સ્ટીમ કરવાના છે. તો પહેલાં હું મોદક બનાવી લઈશ. મોદક નહીં, મોમોસ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મેં મોમોસ આ રીતના બનાવી લીધા છે. હજી થોડાક મોમોસ બનાવવાના બાકી છે, પણ તો આટલા આપણે પહેલાં સ્ટીમ કરી લેશું. એના માટે મેં એક તપેલીમાં પાણી લઈ લીધું છે, ગરમ કરવા મૂકી દીધું છે. એની ઉપર આ ચાયણી રાખી દઈશું. તમારી પાસે જે સ્ટીમર હોય એ લઈ શકો છો. તો સૌથી પહેલાં ચાયણીમાં થોડું તેલ ગ્રીસ કરી દઈશું, જેથી આપણે મોમોસ સ્ટીમ કરીને એ ચોટે નહીં. તેલવાળું કરી લેવાનું પહેલાં. ત્યારબાદ જે મોમોસ બનાવ્યા છે એ સમય એટલે એમાં આપણે મૂકી દઈશું આ રીતના. જેટલા સમય એટલા રાખી દઈશું. આ રીતના રાખી દીધા છે. હવે ફરીથી ઉપર આપણે થોડું તેલ લગાવી દઈશું.
ગેસ આપણે ચાલુ જ છે, પાણીને ગરમ થવા દેવાનું પહેલાં, ત્યારબાદ જ આ સ્ટીમ કરવા મૂકવાનું. આ રીતે થોડું થોડું તેલ લગાવી દેવાનું અને ઢાંકણ ઢાંકી દેવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. 5 મિનિટ માટે સ્ટીમ કરશો ને ત્યાં સરસ બફાઈ જશે. જે હું તમને આગળ બતાવું એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે બફાઈ ગયા છે, જે હું તમને બતાવું હમણાં 5 મિનિટ પછી. ફ્રેન્ડ્સ, જો આપણે સ્ટીમ થાય છે મોમોસ, ત્યાં બીજા મોમોસ પણ આ રીતે બનાવી લઉં છું. આજે બનાવી લીધા છે, તો 5 મિનિટ ટાઈમ થઈ ગયો છે, આપણે ચેક કરી લેશું. ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું. જો ફ્રેન્ડ્સ થઈ ગયો છે ને ટ્રાન્સપરન્ટ એકદમ. હવે આપણા મોમોસ સરસ બફાઈ ગયા છે. ગેસ બંધ કરી દેશું. જો હું તમને બતાવું, આ રીતના થાય કલર એનો, એટલે આપણા મોમોસ રેડી છે બફાઈને. હવે મોમોસને સર્વ કરીશું ચટણી સાથે. તો ફ્રેન્ડ્સ, આપણે મસ્ત મજાના મોમોસ બનાવી લીધા છે. તો આ શિયાળામાં ઠંડી હોય છે ત્યારે આવા મોમોસ મળી જાય એકદમ તીખી સ્પાઇસી ચટણી સાથે, તો મજા જ પડી જાય છે. તો તમને જો અમારી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક અને શેર કરી દેજો. તમે જોઈ શકો છો મારી દીકરી છે એને તો મોમોસ બહુ જ ભાવે છે. મોમોસ એક રીતે જોઈએ તો હેલ્ધી પણ છે, એમાં વેજીટેબલ બધા આવે છે, પણ મેંદાની જગ્યાએ ઘઉંના લોટનો પણ યુઝ કરી શકો છો, એટલે સરસ હેલ્ધી થઈ જાય છે. તો તમને મારી આ જો રેસીપી ગમી હોય અને તમે બનાવ્યો હોય એકવાર, ને કોમેન્ટ જરૂરથી કરજો તમારે કેવા મોમોસ બને છે. તો ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ, બાય.